ગુજરાતનો આવાજ। સુરતના રાંદેર ટાઉનમાં રાંદેર મુસ્લિમ એસોસિએશનના સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા અને રાંદેર વોર્ડ નંબર 9ના માનનીય કોર્પોરેટર કૃણાલભાઈ શેલરની આગેવાનીમાં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પ્રારંભે ધ્વજવંદનના કાર્યક્રમ સાથે તિરંગાને સલામી કરવામાં આવ્યો અને સાથે સાથે સામાજિક આગેવાન ઇકબાલભાઈ ખલીફાનું પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને દેશભક્તિની ભાવનાને ઉર્જાવવાના બનાવવામાં આવી હતી। કાર્યક્રમમાં ગણતંત્ર દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા સેક્રેટરી સાહેબ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા દ્વારા આઝાદી પામ્યા બાદ દેશના વિકાસ માટે જે બંધારણની રચના કરવામાં આવી તેની મહત્વાકાંક્ષા અને દેશપ્રેમને ઉજાગર કરતો સંદેશો આપ્યો। કોર્પોરેટર સાહેબ માનનીય કૃણાલભાઈ શેલર દ્વારા પણ ગણતંત્ર દિવસની ઉજવણીની પ્રસંગે દેશના સર્વાંગી વિકાસમાં દરેક નાગરિકની જવાબદારી પર ભાર મૂક્યો અને પ્રેરણાત્મક પ્રવચન આપ્યું હતું। સમગ્ર રાંદેરના નાગરિકોએ આ ઉજવણી ઉત્સાહભેરમાં ભાગ લીધો હતો અને વિવિધ દેશભક્તિના ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત દ્વારા આ દિવસે તિરંગાની શાન વધારવામાં આવી। ખાસ કરીને યુવા પેઢીએ રાષ્ટ્રપ્રેમની ભાવનાને પ્રગટ કરવા સક્રિય ભૂમિકા ભજવી હતી। મારું નામ ઇમ્તિયાઝભાઈ બોમ્બેવાલા છે, વોર્ડ નંબર 9 રાંદેર। હાલમાં આપણે ક્યાં ભેગા થયા છે? આ કઈ જગ્યા છે? આ રાંદેર જૂનું ગામ રાંદેર ટાઉન કહે છે। રાંદેર ટાઉનમાં ભેગા થયા છે, રાંદેર બસ સ્ટેન્ડ સર્કલ કબ્રસ્તાનની પાસે। આજે સમગ્ર ભારત દેશ, સમગ્ર ગુજરાત અને સુરતના લોકો જ્યારે 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આખા ભવ્ય રીતે કરી રહ્યા છે, તો આજે આપ તો અહીંયા કેટલી સંખ્યામાં ભેગા થયા અને આજે આપણો દેશનો જે પ્રજાસત્તાક 76મો ગણતંત્ર દિવસ છે એની ઉજવણી કઈ રીતે કરી આપણે? એમાં એવું છે કે 15મી ઓગસ્ટ હોય કે 24મી જાન્યુઆરી હોય, રાંદેરની પ્રજા જે છે કોમી એકતામાં માને છે, હિન્દુ હોય, મુસ્લિમ હોય, અને દર વખતે અમે અહીંયા બસ સ્ટેન્ડ પર પ્રોગ્રામ કરીએ છીએ। અમારા સોહેલભાઈ દૂધવાળા છે, બાબાભાઈ મોરીસવાળા છે, તેમજ અમારા સેક્રેટરી રાંદેર અંજુમન ઇસ્લામના રસીદભાઈ ટીસી, તેમજ ઘણા બધા આગેવાનો છે, તરલભાઈ છે, કવિ નર્મદ સ્કૂલના પ્રિન્સિપલ છે, એ બધા અહીંયા ભેગા આવે છે। અને આજે તો અમને ઘણી ખુશીની વાત છે કે રાજાનભાઈ પટેલને પણ અમે આમંત્રણ આપેલું પણ એ બિઝી હતા। બીજા અમારા કોર્પોરેટર કુનાલભાઈ આવ્યા, અમને ઘણી બધી ખુશી થઈ કે અમારા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રી કુનાલભાઈ આવ્યા અને એમના હસ્તે અમારા રાંદેર બસ સ્ટેન્ડ પર ધ્વજવંદન કરાયું। અંદાજિત કેટલી પબ્લિક હશે આજના પ્રોગ્રામમાં? પબ્લિક તો આ રાંદેર બસ સ્ટેન્ડ એવું છે કે અહીંયા 2000 પણ થઈ જાય, 5000 પણ થઈ જાય, પણ આજે એવું લાગતું હતું કે 2000 ઉપર બધું પબ્લિક હતી, બચ્ચાઓ પણ હતા, દરેક સ્કૂલના તેમજ મદ્રેસાના બચ્ચાઓ પણ અહીંયા આવીને ભેગા થાય છે। રાંદેર, સુરત અને આપણી દેશની દેશપ્રેમીઓનો આજના દિવસે કોઈ મેસેજ આપશો આપ? દેશ માટે એ જ મેસેજ આપું છું કે આ દિવસ આપણા માટે ઘણો ખુશીનો દિવસ છે। અમારા રાંદેરવાળા પણ ખુશીઓ મનાવે, ગુજરાત પણ ખુશીઓ મનાવે અને આખો દેશ ખુશી મનાવે એવી હું શુભકામનાએ દરેક દેશવાસીઓને આપું છું।